जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा। જેતપુરની પાસે કેરાળેશ્વર મહાદેવ મંદિર આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિમાં લીન થવાનો મહિનો। આદિ ભગવાન શિવનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે અને આ આદિ ભગવાન શિવના પૌરાણિક મંદિરો સૌરાષ્ટ્રભરમાં આવ્યા છે। આવા જ એક પૌરાણિક શિવ મંદિર જેતપુરની પાસે કેરાળેશ્વર મહાદેવ આવેલ છે। સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની ભૂમિ। આ ભૂમિ સાથે અનેક ઇતિહાસો જોડાયેલા છે। મંદિરો સાથે ભગવાન કૃષ્ણ અને શિવજીનો મહિમા જોડાયેલ છે અને તેનો ઇતિહાસ પુરાણો સાથે જોડાયેલ છે। પ્રથમ સોમવાર છે અને અહીંયા આવીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। અહીંયા દાદા બધાની મનોકામના પૂરી કરે છે। મંદિર ખૂબ જ જૂનું, ખૂબ જ પૌરાણિક છે। કહેવાય છે કે અહીંયા પાંડવોએ પણ આવીને દર્શન કરેલા છે। અહીંયા વાતાવરણ પણ એકદમ શાંત અને એકાંતવાળું છે કે અહીંયા આવીને મનને પણ શાંતિ મળે છે અને દર્શન કરીને પણ ખૂબ જ ધન્યતાનો અનુભવ કરીએ છીએ। જેતપુરથી 6 કિલોમીટર દૂર આવું જ એક 7000 વર્ષ પૌરાણિક અને મહાભારતની કથા સાથે જોડાયેલ શિવ મંદિર આવેલ છે। પુરાણો અને લોકવાયક મુજબ આ શિવ મંદિર પાંડવો દ્વારા બનાવાયું હોવાની કથા છે। આ ઉપરાંત લોકવાયક સાથે જોડાયેલા એવા અને જેતપુર શહેરના જેને ઈષ્ટદેવ માનવામાં આવે છે। ઘણા સમયથી આવું છું મહાદેવજીના દર્શન કરવા અને મહાદેવજી તો અમારા ઈષ્ટદેવ છે। આ મંદિરનો કેરાળેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ વર્ષો જૂનો છે, 7000 વર્ષ જૂનો। જ્યારે પાંડવો વનવાસ દરમિયાન હતા ત્યારે મહાદેવજીની સ્થાપના કરી હતી। ત્યાર પછી ઘણા વર્ષો સુધી મહાદેવજીની લિંગ અલિપ્ત રહી અને ત્યાર પછી એક વખત એક ભરવાડ બાજુના ગામનો ગાયું ચરાવવા આવતો, તો ગાયું ચરાવતા એક ગાય એમાં રોજ મહાદેવજીને દૂધ ચડાવે। એટલે ભરવાડે વિચાર્યું કે આ કેમ આમ થાય છે। પછી મહાદેવજી એને સપનામાં આવ્યા કે ભાઈ હું અહીંયા સ્વયંભૂ છું, પ્રગટ થયો છું। ત્યારથી આનો ઇતિહાસ એટલો જૂનો પુરાણો છે। મહાદેવજીની કૃપા દરેકની ઉપર એ જ છે અને સ્વયંભૂ મહાદેવ દરેકની મનોકામના પૂર્ણ કરે છે। પાંડવોએ રાતવાસો કરી અને મહાદેવજીની સ્થાપના કરી હતી અને ત્યારથી આનું અને પાંડવોએ યજ્ઞ પણ કરેલો છે। અહીંયા પહેલાં ઝાઝા કેળાના વૃક્ષ હતા એટલે કેરાળેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત થયા છે। આ મંદિરમાં જે કોઈ પણ આવે છે અને એના મનને એકદમ શાંતિ અને પ્રફુલ્લિત મને આવે અને શાંતિ થાય છે। મંદિર એકદમ શાંત વાતાવરણમાં છે અને બહુ સરસ ભવ્યતા છે એની અને માન્યતા એટલી છે જેતપુરના આજુબાજુના ગામના દરેક માણસો શ્રાવણ મહિનામાં અને ખાસ સોમવારે તો અવશ્ય આવે છે। આજે શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તોને મંદિરમાં રહે તે માટે ભક્તોને શ્રાવણ માસ નિમિત્તે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ધાર્મિક કાર્યક્રમો જેવા કે રુદ્રાક્ષ અભિષેક, દર સોમવારે મહાપૂજા અને ભક્તોને શિવાલયમાં દૂધ ચડાવવા માટેની ખાસ વ્યવસ્થા મંદિર તરફ ગોઠવવામાં આવી છે। અહીં શાંતિનો અહેસાસ થાય છે અને લોકો ધન્યતા અનુભવે છે। આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે અમારે જેતપુરમાં કેરાળેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે અને ખૂબ આનું મહત્ત્વ છે ભોળાનાથનું। ત્યારે જેતપુરની પબ્લિક દૂર છે તો પણ અહીંયા ચાલુ વરસાદમાં પણ ઉમટી પડે છે અને
ખૂબ શ્રદ્ધા છે જેતપુરના લોકોને, અને દરેક લોકો મહાદેવના આશીર્વાદ લઈ અને શ્રાવણ મહિનાનો આજે પહેલાં સોમવારે હું પણ આશીર્વાદ લઈને બધે ધન્યવાદ થાય છે. શાંતિ મળે છે અને ભોળાનાથની ખૂબ કૃપા છે. જે અમારે કેરાળેશ્વર મહાદેવ છે, બહુ અતિ પ્રાચીન 500 વર્ષ જૂનું મંદિર કહેવામાં આવે છે. અહીંયા પાંડવોએ યજ્ઞ કર્યો હતો જ્યારે વનવાસ હતો ત્યારે, એટલે આ મંદિરનું ખૂબ મહત્ત્વ છે. કેરાળેશ્વર મહાદેવનો ઇતિહાસ એવો 7000 વર્ષ જૂનું શિવલિંગ છે, અને જ્યારે પાંડવો યજ્ઞાતવાસમાં નીકળ્યા ત્યારે અહીંયા રોકાયેલા હતા અને યજ્ઞ કરેલો હતો નદી કિનારે, અને જે તે સમયે જે યજ્ઞ કરો એની ભભૂતિ હજી આજે પણ અહીંયાથી મળી આવે છે. અને એ સમયે જે કમળનું વન હતું એટલે કમલેશ્વર મહાદેવ તરીકે મહાભારતમાં અને ભાગવદ્ ગીતામાં એનો ઉલ્લેખ મળી આવે છે. પછી વર્ષો વીત્યા બાદ પછી અહીંયા કેળા જે અથાણા કરવાના કેળા આવે એનું વન થયું, એટલે પછી કેરાળેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત થયું.